દારૂકાંડમાં હવે કાર્યવાહીનું ચાબુક પીઆઈ સુધી પહોંચ્યું। દારૂકાંડમાં વર્તેજના પીઆઈ એસબી પેઢરિયાને કરાયા સસ્પેન્ડ। આ નકલી દારૂને લીધે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થઈ ચૂક્યા છે। અહીંયા આંખ મીચામણા, બેદરકારી, હપ્તાખોરી આ બધી જ બાબતો ભેગી થઈ ત્યારે આવડો મોટો દારૂકાંડ થયો છે, નકલી દારૂકાંડ થયો। ગાંધીના ગુજરાતમાં તમે દારૂ વેચતો તો નથી રોકી શકતા, હવે નકલી દારૂ બને છે, એ પણ ગુજરાતમાં બને છે અને એ નકલી દારૂ વેચાય છે કે જેને પીવાથી માણસ મોતને ભેટે છે। તમે નાની માછલીનો શિકાર કરી નાખ્યો, મોટા મગરમચ્છનું શું? ક્યાં સુધી આ સવાલ તમને પૂછાતો રહેશે અને તમે હર વખતે નિરુત્તર રહેશો। આજે સવારે ન્યૂઝરૂમે સવાલ ઉઠાવ્યો કે કેમ 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા? શું આ 4 કોન્સ્ટેબલનું પાપ છે? આવડો મોટો નકલી દારૂકાંડ થયો ભાવનગરમાં, એ 4 કોન્સ્ટેબલના પાપે થયો કે આખી માયાજાળ છે જેમાં પોલીસના મોટા સાહેબાથી માંડીને મોટા નેતાઓ પણ સામેલ છે। આખા ગુજરાતની અંદર અત્યારે એક જ ચર્ચા ભાવનગરના ડુપ્લિકેટ દારૂથી થયેલા લઠ્ઠાકાંડની। જે રીતના ભાવનગરની અંદર દારૂકાંડમાં ન્યૂઝરૂમના અહેવાલની મોટી અસર। દારૂકાંડમાં હવે કાર્યવાહીનું ચાબુક પીઆઈ સુધી પહોંચ્યું। દારૂકાંડમાં વર્તેજના પીઆઈ એસબી પેઢરિયાને કરાયા સસ્પેન્ડ। વર્તેજ પોલીસ મથક વિસ્તારમાં જ વેચાતો હતો આ નકલી દારૂને લીધે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થઈ ચૂક્યા છે। ફરજમાં બેદરકારી દાખવવા બદલ રેન્જ આઈજીએ મોટી કાર્યવાહી કરી। રેન્જ આઈજી આરવી અંસારીએ કરી આ મોટી કાર્યવાહી। પીઆઈ તો સસ્પેન્ડ થયા પણ એસપીની જવાબદારી ક્યારે નક્કી થશે એ સવાલ હજી પણ ન્યૂઝરૂમ પૂછી રહ્યું છે। 48 કલાક થયા, હજુ શેની રાહ જોવાઈ રહી છે તે પણ અત્યારે સવાલોના ઘેરામાં। માત્ર ત્યાંના પોલીસ તંત્રના એ જવાબદાર અધિકારીઓ જ નહીં પણ તે સિવાયના પણ કેટલાક અધિકારીઓ છે તે શંકાના દાયરામાં છે। આની જવાબદારી એ માત્ર કોન્સ્ટેબલ, પીએસઆઈ કે પીઆઈ સુધી જ કેમ? એસપી સામે પણ ક્યારે જવાબદારી નક્કી કરવામાં આવશે તે પણ સવાલ ઉઠી રહ્યા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ થઈ તેમ છતાં 24 કલાક પછી કાર્યવાહીમાં પીઆઈ અને 4 કોન્સ્ટેબલોને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો પછી આમની જવાબદારી એ પીઆઈ કે રેન્જ આઈજીની નથી એ પણ સવાલો ઉઠી રહ્યા છે। શું કાર્યવાહી ગૃહ વિભાગ, એસપી કે રેન્જ આઈજી ઉપર કરશે કે પછી માત્ર નાની માછલીઓને દર વખતે પકડવામાં આવે છે એ જ રીતના આ વખતે પણ એ જ રીતના પકડીને સસ્પેન્ડ કરવાનું કાર્યવાહી કરીને લોકોને એક કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવશે? કૃણાલ, હવે ગૃહ વિભાગે નક્કી કરવાનું છે કે ગુજરાતની પ્રજા તમને નાની માછલીનો જ શિકાર કરતો વિભાગ ગણી રહી છે, એ તમે કલંક હટાવશો કે નહીં આ વખતે? કેમ કે અહીંયા આંખ મીચામણા, બેદરકારી, હપ્તાખોરી આ બધી જ બાબતો ભેગી થઈ ત્યારે આવડો મોટો દારૂકાંડ થયો છે, નકલી દારૂકાંડ થયો છે। ગાંધીના ગુજરાતમાં તમે દારૂ વેચતો તો નથી રોકી શકતા, હવે નકલી દારૂ બને છે, એ પણ ગુજરાતમાં બને છે અને એ નકલી દારૂ વેચાય છે કે જેને પીવાથી માણસ મોતને ભેટે છે, એ પણ તમે નથી રોકી શકતા। તો તમારા તાબા હેઠળ જે વિસ્તાર આવે છે એની જવાબદારી તમારી કેમ નહીં? તમે નાની માછલીનો શિકાર કરી નાખ્યો, મોટા મગરમચ્છનું શું? ક્યાં સુધી આ સવાલ તમને પૂછાતો રહેશે અને તમે હર વખતે નિરુત્તર રહેશો, મૌન થઈ જશો? 4 કોન્સ્ટેબલ અને પીઆઈ, કોન્સ્ટેબલ કોના આદેશથી કામ કરે છે અને કોના આદેશથી કામ નથી કરતા? પીઆઈ કોના આદેશથી કામ કરે છે અને કોના આદેશથી કામ નથી કરતા? અગર પીઆઈ કામગીરી નહોતા કરતા, એમણે બેદરકારી દાખવી હતી તો એમને નિર્દેશ આપવાની જવાબદારી કોની હતી? કોના તાબા હેઠળ વર્તેજ પોલીસ સ્ટેશન આવે છે? મારો સીધો સવાલ એ છે કે ગૃહ વિભાગ એસપીની જવાબદારી ક્યારે નક્કી કરશે? આજે સવારે ન્યૂઝરૂમે સવાલ ઉઠાવ્યો કે કેમ 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા?
શું આ 4 કોન્સ્ટેબલનું પાપ છે? આવડો મોટો નકલી દારૂકાંડ થયો ભાવનગરમાં, એ 4 કોન્સ્ટેબલના પાપે થયો કે આખી માયાજાળ છે જેમાં પોલીસના મોટા સાહેબાથી માંડીને મોટા મોટા નેતાઓ પણ સામેલ છે, જેના કારણે આ નકલી દારૂનો કાંડ થઈ ગયો. તો પછી એસપીની જવાબદારી ક્યારે આવે? એસપી શું કામ? એસપી સાહેબને જે આદેશો આપે છે એ સાહેબની જવાબદારી ક્યારે નક્કી થશે? અને એ દાખલો તમે ક્યારે બેસાડશો? કે તમે આ વખતે પણ એ સાબિત કરવાના છો કે નાની માછલી સિવાય મોટા મગરમચ્છો પર હાથ નાખવાની તમારી ત્રેવડ નથી. તમે શું આ વખતે પણ એ સાબિત કરવાના છો કે નાની માછલી સિવાય મોટા મગરમચ્છો પર હાથ નાખવાની તમારી ત્રેવડ નથી? ભૂલતી નહીં, જાણી જોઈને રિપીટ કરી છે મેં આ વાત, કેમ કે તમે આ કરતા આવ્યા છો. તમારો આ ઇતિહાસ છે, તમારો આ ભૂતકાળ છે. કેમ ભાઈ એક પણ વ્યક્તિનું મોત થાય તમારા કાંડના કારણે, તો કેમ જવાબદારી છે કે ઉપરથી નીચે સુધી બધાની નક્કી ના થાય? અહીંયા 7 જીવ ગયા છે અને મને ખબર નથી કે આંકડો ક્યાં જઈને અટકશે કમનસીબે. હજુ ઘણા બધા લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તમારી બેદરકારી, તમારા આંખ મીચામણા, તમારી હપ્તાખોરી અને તમારા પાપના કારણે. એટલે જવાબદારી છે કે ઉપર સુધી બધાની નક્કી થાય તો તમે ત્રેવડ બતાવી એવું નક્કી થશે, નહીંતર એ સાબિત થઈ જશે કે તમારી ત્રેવડ નથી અને નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.